રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને બધા ડેમ રૂલ લેવલ મુજબ ભરાઈ ચૂક્યા છે। સાથે જ 10માંથી 8 જેટલા ડેમો તો 100% ભરાઈ ચૂક્યા છે। ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાંથી 5 વખત આખો ડેમ ભરાઈ જાય તેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને મોરબી જિલ્લાવાસીઓને આ વર્ષે પાણીની કોઈ પણ અછત નહીં સર્જાય તેવું જણાવવામાં આવ્યું છે। આપણે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં સિંચાઈ વિભાગ હેઠળ ટોટલ 10 ડેમ આવેલા છે, જેમાં મચ્છુ 1, મચ્છુ 2, મચ્છુ 3, ડેમી 1, ડેમી 2, ડેમી 3, આ સિવાય છે બંગાવડી, ઘોડાદ્રોય, બ્રાહ્મણી 1, બ્રાહ્મણી 2 મળીને ટોટલ 10 ડેમ આવેલા છે। અને આ બધા ડેમોમાં આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ચોમાસામાં બહુ સારો એવો વરસાદ થયેલો છે। નતારની પરિસ્થિતિએ જોતા બધા જ ડેમ પોતાની રૂલ લેવલની સપાટી એટલે કે આ સમય જેટલી સરકારશ્રી દ્વારા સપાટી નિર્ધારિત કરેલી હોય તે સપાટી સંપૂર્ણ ભરેલા છે। ને તેમાંથી આપણે મોરબી જિલ્લાનો જીવાદોરી સમાન ડેમની વાત કરીએ તો કે મચ્છુ 2 મહાકાય આપણે મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ એની વાત કરીએ તો તે અત્યારે તેની પૂર્ણ સપાટી એટલે કે 57.30 મીટરનું FRL એટલે કે તેની સ્ટોરેજની વાત કરીએ તો 3104 MCFT સંપૂર્ણ ભરાયેલો છે। અને આપણે આ વખતના ફ્લડની વાત કરીએ તો આ વખતે વરસાદમાં બહુ સારી આવક થતાં આપણે ડેમમાંથી બહુ સારું એવું પ્રમાણમાં પાણી છોડવાની જરૂરિયાત પડેલી હતી અને તે પાણી છોડવાની વાત કરીએ તો લગભગ ડેમ અંદાજિત આખો ડેમ 5 વાર ભરાઈ જાય એટલું આપણે પાણી આપણે દરવાજા થ્રુ આપણે નદીમાં ડિસ્ચાર્જ કરેલું અને તેમાં આપણે કેટલું પાણી છોડ્યું તેની વાત કરીએ તો આપણે મોરબી જિલ્લાનો આપણે મચ્છુ 2 ડેમ 79માં ટ્વીટા બાદ આપણે નવેસરથી બન્યું ત્યારથી લઈને આજ સુધીની વાત કરીએ તો તેમાંથી સૌથી વધુ આની પહેલા 2017માં આપણે 2.25 લાખ ક્યુસેક જેટલું પાણી છોડેલું હતું। અને જ્યારે આ વખતની વાત કરીએ તો આ વખતે આપણે લગભગ 27 ઓગસ્ટના રોજ 2,63,000 ક્યુસેક જેટલું પાણી છોડેલું નદીમાં। ત્યારે ડેમના કહેવાય ને કે આપણે મેક્સિમમ 32 જેટલા દરવાજા આપણે ઓપરેટ કરીને તેટલું પાણી છોડેલું હતું। અને હાલની કન્ડિશનની વાત કરીએ તો અત્યારે ડેમની અંદર 2 દરવાજા 1 ફૂટ જેટલા ખુલ્લા છે એટલે કે લગભગ 1250 ક્યુસેક જેટલું પાણીની આવક છે ને તેટલું આપણે પાણી અત્યારે છોડી રહ્યા છીએ। આપણે આ વર્ષની વાત કરીએ તો પહેલા તો મચ્છુ 2 ડેમ સૌથી પહેલા તો મોરબી શહેર અને આસપાસના ગામડામાં પીવાના પાણી માટે એક મેઇન ડેમ છે એટલે જ આપણે તેને જીવાદોરી કહીએ છીએ। તેના માટે આવતા વર્ષમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપણે થવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી। અને બીજી વાત કરીએ તો આપણે મચ્છુ ડેમમાંથી મોરબી તાલુકા અને માળિયા તાલુકાના લગભગ 19 ગામોમાં કેનાલ જાય છે અને કેનાલ થ્રુ આપણે સિંચાઈ કરાવીએ છીએ। 19 ગામમાં પણ આપણે આવતી રવિ સિઝનમાં પૂરતા પ્રમાણમાં આપણે પાણી ચોક્કસ આપી શકીશું।